ગુડ મોર્નિંગ બચ્ચા પાર્ટી એન્ડ વેલકમ ટુ ધ ક્લાસ ઓફ ફિઝિક્સ વિથ સીડી પટેલ. અને આજે આપણે ભણવાના છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ કે જે અત્યાર સુધી આપણે થિયરી ચલાવેલી છે એના સૂત્રો ઉપરથી આવે છે. તો સ્ટાર્ટ કરીએ એક્ઝામ્પલ. પરંતુ સ્ટાર્ટ કરતાં પહેલાં પ્રીવિયસ લેક્ચરમાં આપણે શું ભણ્યા એની થોડીક વાતો કરીએ. તો જો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે સ્થિત વિદ્યુત અને ચુંબકત્વની સામ્યતા વિશે ભણ્યા અને કેટલાક એક્ઝામ્પલ જોયા. બરાબર છે. તો કન્ટિન્યુ કરીએ એક્ઝામ્પલ. ઓકે, જુઓ તો સ્વાધ્યાયનો 5.7મો દાખલો શું કહે છે જુઓ, સમજીએ કે મેગ્નેટિક મોમેન્ટ 1.5 જૂલ ઇન્ટુ ટેસ્લા ઇન્વર્સ ધરાવતો એક ગજ્યો ચુંબક નિયમિત ચુંબકીય ક્ષેત્ર 0.22 ટેસ્લા સાથે એક રેખસ્થ રહેલો છે. એટલે જો અહીંયા આગળ એક ગજ્યો ચુંબક છે જેની મેગ્નેટિક મોમેન્ટ આપેલી છે m બરાબર 1.5 જૂલ ઇન્ટુ ટેસ્લા ઇન્વર્સ અને નિયમિત ચુંબકીય ક્ષેત્ર બી આપેલું છે 0.22 ટેસ્લા. હવે આ જે ગજ્યો ચુંબક છે એ ચુંબકીય ક્ષેત્ર સાથે એક રેખસ્થ રહેલો છે. એટલે જો આપણે આકૃતિમાં સમજીએ કે સ્થિતિ કેવી આપેલી છે. જો અહીંયા આગળ નિયમિત ચુંબકીય ક્ષેત્ર આપેલું છે તો આ નિયમિત ચુંબકીય ક્ષેત્ર બી આ પ્રમાણે છે અને ગજ્યો ચુંબક એક રેખસ છે. બરાબર, એટલે કે મેગ્નેટિક મોમેન્ટ જે છે એની એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં, એટલે બંને એક જ દિશામાં થયા. ધારો કે આ પ્રમાણે ગજ્યો ચુંબક છે, જો આ બાજુ એસ અને આ એન. તો આ જે મેગ્નેટિક મોમેન્ટ છે એમ, એની દિશા કઈ બાજુ હોય? એસથી એન તરફ. આ એમ. બરાબર, તો એમ અને બી બંને કેવા છે? એક રેખસ્થ. તો જો આ એક રેખસ્થ હોય તો બંને વચ્ચેનો ખૂણો 0 થાય, એટલે કે બંને સમાંતર છે એવું કહેવાય. આ સ્થિતિમાં આપેલા છે એ. ઓકે, હવે શું શોધવાનું કહે છે જુઓ કે બાહ્ય ટોર્ક દ્વારા કેટલું કાર્ય કરવું પડે, એટલે કાર્ય શોધવાનું છે. શું શોધવાનું છે તમારે અહીંયા આગળ? કાર્ય. કે બાહ્ય ટોર્ક દ્વારા કેટલું કાર્ય કરવું પડે કે જેથી તેની મેગ્નેટિક મોમેન્ટ એટલે કે એમ, આ ચુંબકની એક ક્ષેત્રને લંબ દિશામાં, ક્ષેત્રને લંબ એટલે હવે કાર્ય કરી અને આ ક્ષેત્રને લંબ એટલે આ પ્રમાણે, બરાબર, ગોઠવાય. અને બીજું શોધવાનું છે કે ક્ષેત્રની દિશાથી વિરુદ્ધ દિશામાં ગોઠવાય, એટલે પહેલાં આમ અને પછી આમ ગોઠવાય. એના માટે કેટલું કાર્ય કરવું પડે. ક્લિયર? તો કાર્ય શોધવાનું કહે છે. તો પહેલાં આપણે લંબ દિશા માટે શોધી કાઢીએ. બરાબર છે. ઓકે, તો લંબ દિશા માટે, બરાબર, પહેલું જુઓ કે ક્ષેત્રને લંબ દિશામાં, હવે લંબ દિશામાં લઈ જવું હોય પહેલાં આ જે મેગ્નેટિક મોમેન્ટ છે ગજિયા ચુંબકની અથવા તો ગજ્યું ચુંબક છે એ ચુંબકીય ક્ષેત્ર બીની દિશામાં છે. એટલે θ1 લઈ લઈએ એ સ્થિતિ, તો 0 ડિગ્રી એ છે, θ1 0. હવે θ1 થી લંબ દિશામાં લઈ જવો છે, એટલે લંબ દિશા એટલે શું થાય? θ2 બરાબર 90 ડિગ્રી. તો θ બરાબર 0 થી θ બરાબર 90 ડિગ્રી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. ચલો, તો હવે કાર્ય માટેનું સૂત્ર હવે તમે ને હું ને બધું આખું જગત જાણે છે. શું છે? W બરાબર, બોલો શું થાય? MB cos θ1 માઇનસ cos θ2. વિડીયો પોઝ કરી અને ગણી નાખો. બરાબર, જો તો એમની કિંમત 1.5, ચલો બીની કિંમત 0.22 અને cos θ1 કેટલો છે? 0, એટલે cos 0 માઇનસ cos θ2 કેટલો છે? 90, એટલે cos 90. બરાબર, પરંતુ cos 0ની વેલ્યુ કેટલી થાય? 1 અને cos 90ની વેલ્યુ 0. તો 1.5 અને આ બંનેનો ગુણાકાર કરશો તમે, બંનેનો ગુણાકાર આવશે 0.33 અને આની વેલ્યુ આવશે આ 1
માઇનસ આ 0 એટલે કેટલા થશે 1 થઈ જશે અને પરિણામે જવાબ આવશે તમારો 1 × 0.33 એટલે 0.33 કાર્યનો એકમ જૂલ. આટલું કાર્ય થશે. એ તમારે અહીંયાથી આ સ્થિતિમાં લઈ જવા માટે બરાબર કરવું પડતું કાર્ય કેટલું થશે તો આટલું બરાબર લંબ દિશામાં. ખ્યાલ આવી ગયો હશે. આ પ્રમાણે કહે છે કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં આ ડાયપોલ છે આ ચુંબક છે આ પ્રમાણે છે. હવે એને આમ લઈ જવું છે એટલે કે આમ કરવો છે બરાબર. આ એસ અને આ એમ એટલે આ એમ થશે અને આ બી તો છે જ. બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય 90 બરાબર લંબ દિશા માટે તો આટલું થાય. ચલો એ જ પ્રમાણે બીજા માટે કે ક્ષેત્રની દિશાથી વિરુદ્ધ દિશામાં ગોઠવાય તો બીજા માટે વિરુદ્ધ દિશામાં ચલો વિરુદ્ધ દિશામાં ગોઠવાય એટલે કેવું તો આ જે ચુંબક છે એ આ પ્રમાણે થઈ જશે. આમ આખું ફરી જશે. આ આમ છે એ આખું આમ થઈ જશે બરાબર. તો આ છેડો એસ અને આ છેડો એન એટલે કે ડાયપોલ મોમેન્ટ એમ આ દિશામાં બરાબર. કઈ દિશામાં આ દિશામાં એમ અને ચુંબકીય ક્ષેત્ર બી આ દિશામાં એટલે પરસ્પર વિરુદ્ધ થયા એટલે કે વિરુદ્ધ દિશામાં થાય તો થીટા કેવું થાય 180. તો θ1 બરાબર 0 થી θ2 બરાબર 180 ડિગ્રી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. ચલો શોધી કાઢો ઝડપથી. આ જ સમીકરણ આવશે આ જ સૂત્ર પ્રમાણે. તો બોલો MB cos 0 minus cos 180 θ1 minus θ2. ચલો એમની કિંમત 1.5 બીની કિંમત 0.22. ચલો cos 0 ની વેલ્યુ 1 અને cos 180 એટલે -1 ક્લિયર. તો જુઓ અહીંયા આગળ આ બંનેનો ગુણાકાર તો 0.33 અને આ 1 માઇનસ માઇનસ પ્લસ અને 1 + 1 એટલે 2. ચલો એટલે કેટલા થશે 0.66 જૂલ કરવું પડતું કાર્ય. ચલો ક્લિયર. એટલે વિરુદ્ધ દિશામાં આટલું કાર્ય કરવું પડશે અને લંબ દિશામાં આટલું કાર્ય કરવું પડશે. ઓકે ચલો હવે બી છે કે કિસ્સાઓ 1 અને 2માં ચુંબક પર લાગતું ટોર્ક કેટલું હશે તો શોધી કાઢીએ આપણે ટોર્ક. તો ચલો આ ફર્સ્ટ માટે ટોર્ક અહીંયા લખું છું બરાબર. આ પહેલા માટે ટોર્કનું સૂત્ર બોલો ટાઉ બરાબર MB sin θ. બોલો હવે આને લંબ રૂપે લઈ જાય છે એટલે θ કેવો થશે 90. તો એમ આપેલો છે આપણને 1.5 બી છે 0.22 અને sin 90 અને sin 90 ની વેલ્યુ 1 બરાબર 1 થઈ જશે એટલે આનો આવશે ગુણાકાર 0.33 ટોર્ક આટલી જૂલ બરાબર. ચલો ક્લિયર. હવે એ જ પ્રમાણે બીજા માટે શોધી કાઢીએ આપણે. તો બીજા માટે ટોર્કનું સૂત્ર તો એ જ MB sin θ અને એના એ જ કથા છે અહીંયા આગળ M × B. તો M × B પરંતુ sin θ અને sin θ અહીંયા θ બરાબર 180 અને sin 180 બરાબર શું થાય 0 એટલે અહીંયા આગળ ટોર્ક બરાબર 0 ક્લિયર. અહીંયા ટોર્ક 0 થઈ જશે. બોલો બરાબર છે આપણે એવું ઇઝી સરળ. ઓકે તો સ્નેપશોટ લઈ લો. પહેલાં આ પ્રમાણે આકૃતિ દોરજો. એક રેખસ્થ માટે લખજો. પછી લંબ દિશામાં તો લંબ દિશા માટે કદાચ આ આકૃતિ તમારે દોરવી હોય સમજવા માટે દોરજો. બાકી આ પ્રમાણે લખી દો તો ચાલે. એ જ પ્રમાણે વિરુદ્ધ દિશા માટે આ બરાબર અને આની નીચે ટોર્ક અને એની નીચે આને વ્યવસ્થિત લખજો તમે કે sin 180 અને sin 180 ની કિંમત 0 એટલે આ MB 0 એટલે ટોર્ક 0 બરાબર. એટલે વ્યવસ્થિત આ પ્રમાણે લખજો. ચલો સ્નેપ લઈ લો. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. નેક્સ્ટ સ્વાધ્યાયનો 5.8મો દાખલો કે 2008 અને 1.6 × 10⁻⁴ મીટર² જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક સોલિનોઇડમાંથી 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે
અને તેને કેન્દ્રમાંથી એવો લટકાવેલો છે કે જેથી તે સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરે, બરાબર. એટલે આ પ્રમાણે ભ્રમણ કરે એ પ્રમાણે લટકાવેલો છે. તો જો હવે આ સોલેનોઇડ આપેલો છે, સોલેનોઇડના આંટા આપણને આપેલા છે. તો આંટાની સંખ્યા n બરાબર કેટલા છે? 2000. અને આડછેદનું ક્ષેત્રફળ આપેલું છે એનું a બરાબર 1.6 × 10⁻⁴ મીટર સ્ક્વેર. હવે એ સોલેનોઇડમાંથી વહેતો પ્રવાહ I બરાબર 4 એમ્પિયર છે અને તેના કેન્દ્રમાંથી એવો લટકાવેલો છે કે જેથી તે સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરે, બરાબર. એટલે એને આ પ્રમાણે લટકાયેલો છે. ક્લિયર? ઓકે. તો શોધવાનું છે શું? જુઓ, એ સોલેનોઇડ સાથે સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટ કેટલી, એટલે કે m શોધવાનું તમારે, મેગ્નેટિક મોમેન્ટ m. અને સોલેનોઇડ માટે મેગ્નેટિક મોમેન્ટનું સૂત્ર શું છે? m બરાબર NIA. તો સીધું જ મળી જાય. ચલો, n બરાબર 2000 આંટા ગુણ્યા પ્રવાહ 4 ગુણ્યા ક્ષેત્રફળ 1.6 × 10⁻⁴. ચલો, આનો તમે ગુણાકાર કરશો અને સાદરૂપ આપશો એટલે 1.28 જૂલ પર ટેસ્લા, અથવા તો બીજો એકમ શું છે એનો? એમ્પિયર. એનો બીજો એકમ છે એમ્પિયર × મીટર સ્ક્વેર. મેગ્નેટિક મોમેન્ટ આવી ગઈ. ચલો, ક્લિયર? તો આ એ મળી ગયો તમને સોલેનોઇડ માટે સાથે સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટ. ક્લિયર? હવે શું કહે છે જુઓ, તો જો સોલેનોઇડની અક્ષ સાથે 30 ડિગ્રી કોણ બનાવતી દિશામાં 7.5 × 10⁻² ટેસ્લા જેટલું નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે તો સોલેનોઇડ પર લાગતા બળ અને ટોર્કનું મૂલ્ય શોધો. એટલે બળ અને ટોર્ક બંને શોધવાનું છે. હવે આ સોલેનોઇડની અક્ષ સાથે જુઓ, સોલેનોઇડ આ પ્રમાણે લટકાયેલો છે, બરાબર. એ આ સોલેનોઇડ સમક્ષિતિજ ફરી શકે એવો, બરાબર. ઓકે, ચલો અહીંયા સુધી, બરાબર. હવે આ એની અક્ષ, આ અક્ષ થઈ ગઈ સોલેનોઇડની, બરાબર છે. હવે આ સોલેનોઇડની અક્ષ સાથે 30નો કોણ બનાવતી સમક્ષિતિજ દિશામાં, એટલે આ સોલેનોઇડ છે એટલે સમક્ષિતિજ આ જ થાય છે, બરાબર. હવે એની દિશામાં એટલે ખૂણો બનાવતી, એટલે આપણે આ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર દોરીએ તો ચાલે. જો આ ચુંબકીય ક્ષેત્ર P, તો આ સોલેનોઇડ, તો એની સાથે થીટા બરાબર 30 ડિગ્રી આ પ્રમાણે. ક્લિયર? આમ સમક્ષિતિજ જ થયું ને, બરાબર. આ પ્રમાણે છે. ધારો કે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે, સમજી ગયા જ હશો, બરાબર. આમ છે તો ચુંબકીય ક્ષેત્ર આમ છે 330 ડિગ્રી. કોણ બનાવતી દિશામાં ચુંબકીય ક્ષેત્ર આપેલું છે કે ભાઈ B બરાબર 7.5 × 10⁻² ટેસ્લા, બરાબર. તો સોલેનોઇડ પર લાગતા બળ એટલે કે F શોધવાનો થાય અને ટોર્કનું મૂલ્ય શોધો. આ ટોર્ક, બરાબર. થીટા આપેલો છે તમને અહીંયા આગળ 30 ડિગ્રી. ક્લિયર? ઓકે. તો રકમમાં ખ્યાલ આવી ગયો હશે, બરાબર. હવે આ ગૂંચળું આ પ્રમાણે 30 ડિગ્રીના કોણે ચુંબકીય ક્ષેત્ર આ પ્રમાણે બહારથી આપવામાં આવે છે, બરાબર. એટલે ગૂંચળા ઉપર શું લાગશે? ટોર્ક લાગે. ટોર્ક લાગશે એટલે ગૂંચળું ભ્રમણ કરશે, બરાબર. ટોર્ક અને બળ બંને લાગશે ને આના ઉપર. એક છેડો N અને એક છેડો S હોય, આની અંદરથી પ્રવાહ પસાર થતો હોય, એટલે ધારો કે આ છેડો S અને આ છેડો N છે, બરાબર. ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકો એટલે આ N છે, બરાબર. તો આ બાજુ N હોય અને આ બાજુ S હોય. ક્લિયર? એટલે S છેડો છે એ N તરફ આવવાનો પ્રયત્ન કરે અને N છેડો છે એ S તરફ જવાનો પ્રયત્ન કરે, કારણ કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર જે છે એ N થી S તરફ હોય, બરાબર છે. ઓકે. હવે આ S અને N છે એટલે આ પ્રમાણે ભ્રમણ કરશે. આ ગૂંચળું છે આ પ્રમાણે ભ્રમણ કરશે, ફરશે. સમજાય? ઓકે. તો આ N ધ્રુવ જે છે, આ N ઉપર લાગતું બળ આ દિશામાં, બરાબર. આને આમ ખેંચશે, જુઓ, સમજો, આ પ્રમાણે, અને આ પ્રમાણે આવશે, બરાબર. તો N ઉપર લાગતું બળ શું થશે? Fn. આ Fn. અને Fn બરાબર શું થાય? તો આ ગૂંચળાનો કોઈ પોલ લઈ લઈએ આપણે, પોલ P, અને ચુંબકીય ક્ષેત્ર B થાય, બરાબર. ચલો, અને આ S છે તો એના ઉપર લાગતું બળ, S છેડા ઉપર લાગતું બળ Fs બરાબર PB. પરંતુ જો N વાળું આપણે ધન લઈએ તો S વાળું કે લઈએ? ઋણ લઈએ, બરાબર. કારણ કે વિરુદ્ધ દિશામાં બળ લાગે.
બરાબર. તો આ સોલેનોઇડ ઉપર લાગતું કુલ બળ શોધવાનું કીધું છે, લાગતા બળ, બરાબર, એટલે ટોટલ બળ F. તો F બરાબર, જો અને માઇનસ લખ્યું છે એટલે દિશા વડે સદિશ વડે દર્શાવે તો કુલ બળ F બરાબર, ચલો શું થશે, Fs પ્લસ Fn. તો Fs માઇનસ PB પ્લસ PB માઇનસ પ્લસ 0 એટલે કુલ બળ 0. બોલો ક્લિયર. એટલે બી માટે શોધ્યું આપણે. હા, અહીંયાથી આ જોજો આ પ્રમાણે, બરાબર. એટલે કુલ બળ કેવું થઈ ગયું, બળ મળી ગયું તમને અહીંયા, કુલ બળ 0. હવે તમારે શોધવાનું થાય ટોર્ક. તો ટોર્ક માટે એ જ પરંપરાગત સૂત્ર, ટોર્ક ટાઉ બરાબર mb sin થીટા. ચલો એમ આ શોધી કાઢ્યો તમે, 1.28 ગુણ્યા બી 7.5 ગુણ્યા 10⁻², અને હા સાઇન થીટા એટલે સાઇન 30 અને સાઇન 30ની વેલ્યુ 1/2. અહીંયા આગળ 1/2 તમે લોકો લખજો અહીંયા. હવે એક સ્ટેપ, તો આનું સાદુરૂપ આપશો એટલે તમને આન્સર મળશે 48 ગુણ્યા 10⁻³ જૂલ ટોર્ક. આટલું ટોર્ક લાગશે. બોલો ક્લિયર, ઇઝી. આપણે એવો દાખલો સ્નેપ લઈ લો ઝડપથી. બીજો જોઈએ. જુઓ મિત્રો, આ એક ઇન્ટરેસ્ટિંગ દાખલો છે. શું કહે છે કે જુઓ, આકૃતિમાં O બિંદુએ મૂકેલી એક ચુંબકીય સોય P દર્શાવી છે. હવે આ આકૃતિ આપેલી છે, એમાં O બિંદુ, આ O બિંદુ છે. હવે O બિંદુએ એક ચુંબકીય સોય આ પ્રમાણે, બરાબર, દર્શાવેલી છે P. બરાબર, P એ શું છે, ચુંબકીય સોય. હવે તીરની નિશાની જેની ચુંબકીય ચાકમાત્રાની દિશા દર્શાવે છે. એટલે ચુંબકીય ચાકમાત્રાની દિશા એટલે હવે આ જે ચુંબકીય સોય છે, બરાબર, એની ચાકમાત્રાની દિશા જે છે એ કઈ તરફ હોય, S થી N તરફ હોય. તો આપણે જો દોરીએ અહીંયા આગળ ચુંબક, આ P વાળું ચુંબક દોરીએ અહીંયા આગળ, જુઓ તો એ ચુંબક છે P વાળું ચુંબક, ચુંબકીય સોય આ પ્રમાણે થશે કંઈક. જો આ ઉપરનો છેડો છે, બરાબર, તેની દિશાની ચુંબકીય ચાકમાત્રા દર્શાવે એ દિશા હંમેશા S થી N તરફ હોય, એટલે આ N અને આ S થશે, બરાબર. આ પ્રમાણે તીર દર્શાવેલું છે. ક્લિયર, ઓકે. હવે તીરની નિશાની તેની ચુંબકીય ચાકમાત્રા દર્શાવે છે. હવે બીજા તીર તેના જેવી જ બીજી ચુંબકીય સોય ક્યુના જુદા જુદા સ્થાન દર્શાવે છે. એટલે હવે બીજી એક ક્યુ ચુંબકીય સોય લીધી છે. ટોટલ 2 સોય છે, એક P અને એક Q. P કેવી છે, તો અહીંયા વચ્ચે ફિક્સ રાખેલી છે, એની જગ્યાએ ફિક્સ. હવે Q જે છે એની પોઝિશન બદલે છે, બરાબર. પહેલાં એકવાર આપણે અહીંયા મૂકીએ, પછી અહીંયા મૂકીએ, પછી અહીંયા મૂકી છે, અહીંયા મૂકી છે, અહીંયા મૂકી છે, અહીંયા મૂકી, બરાબર. તો એવું કહે છે કે ચુંબકીય સોય ક્યુના જુદા જુદા સ્થાન દર્શાવે છે. એટલે આ Q1 સ્થાન દર્શાવે છે, જો આ બાજુ, આ Q2 સ્થાન આ બાજુ, Q3 નીચેની તરફ, Q4 નીચેની તરફ, Q5 એરો ઉપરની તરફ છે, અને Q6 છે એ ઉપરની તરફ છે. તો પ્રશ્ન કરેલો છે કે પહેલો એ કે કઈ સંરચના એટલે ગોઠવણીમાં આ તંત્ર સંતુલનમાં નથી. તો યાદ કરો આપણે પેલું કે જે ચુંબકીય ડાયપોલ છે એ સંતુલિત સ્થિતિમાં ક્યારે હોય અને અસંતુલિત સ્થિતિમાં ક્યારે હોય. અને એની બીજો પ્રશ્ન એવો કર્યો છે કે કઈ સંરચનામાં તંત્ર સ્થાયી અને અસ્થાયી સંતુલનમાં હશે. તો સ્થાયી સંતુલન કોને કહેવાય અને અસ્થાયી સંતુલન કોને કહેવાય, બરાબર. અને ત્રીજો ક્વેશ્ચન એ કરેલો છે કે બધી ગોઠવણીઓમાંથી કઈ લઘુત્તમ સ્થિતિ ઉર્જાને અનુરૂપ ગોઠવાયેલી હશે. તો આ કઈ સંતુલન સ્થિતિ માટે લઘુત્તમ સ્થિતિ ઉર્જા હોય અને કઈ સંતુલન સ્થિતિ માટે મહત્તમ સ્થિતિ ઉર્જા હોય, બરાબર. તો યાદ કરો આપણે કે ભાઈ સ્થાયી સંતુલનમાં, અહીંયા લખીએ કે ભાઈ સ્થાયી સંતુલનમાં, જુઓ સ્થાયી સંતુલન માટે, તો સ્થાયી સંતુલન માટે M અને B એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M
અને ચુંબકીય ક્ષેત્ર બી બંને કઈ દિશામાં હોય? એક જ દિશામાં હોય, એટલે કે થીટા બરાબર 0 હોય, એમ પેરેલલ ટુ બી, બરાબર. અને એમ પેરેલલ ટુ બી હોય તો આ સ્થિતિમાં સ્થિતિ ઉર્જા એમ કેવી બને? લઘુત્તમ મળે, બરાબર, અસ્થાયી સંતુલન માટે. અને અસ્થાયી સંતુલન માટે તો જુઓ, અસ્થાયી સંતુલન માટે તો અસ્થાયી સંતુલન માટે થીટા કેટલો હોય? 180. થીટા બરાબર 180, બરાબર. બંને કેવી હશે? વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલી હશે એકબીજા. અને એ વખતે સ્થિતિ ઉર્જા કેવી હશે? મહત્તમ, બરાબર. એટલે આટલું તમને યાદ હોવું જોઈએ. ક્લિયર? ઓકે. તો જોઈએ પહેલો પ્રશ્ન કે કઈ સંરચનામાં આ તંત્ર સંતુલનમાં નથી? તો હવે આ બંને સંતુલિત સ્થિતિઓ કહેવાય નહીં, આ સ્થાયી અને આ અસ્થાયી. એટલે કે થીટા બરાબર 0 હોય તો સ્થાયી સંતુલન, પણ સંતુલન ખરું. અને થીટા બરાબર 180 હોય તો અસ્થાયી સંતુલન, પરંતુ એ સંતુલિત સ્થિતિ કહેવાય, બરાબર. તો એના સિવાયના બધા જ ખૂણા એ જો ડાયપોલ મોમેન્ટ ગોઠવાય તો એ કેવી થશે? સંતુલનમાં નથી. ક્લિયર? ઓકે. તો જોઈએ હવે 1 by 1 પોઝિશન ગોઠવીએ આપણે, બરાબર. તો પહેલો આ જે પી છે એમાં દર્શાવી દીધી અહીંયા આગળ, બરાબર. ઓ બિંદુએ આ પી દર્શાવી દીધી, બરાબર. આ પી થઈ. હવે આ ચુંબકીય ડાયપોલ છે તો એનું ચુંબકીય ક્ષેત્ર આ પ્રમાણે હશે. જુઓ, ચુંબકીય ક્ષેત્ર આ પ્રમાણે હોય, બરાબર. જુઓ આ પ્રમાણે. ક્લિયર? હવે જે પહેલીસ હોય છે આ વર્તુળ, જોજો સમજો આ પ્રમાણે, બરાબર. આ જો હવે જે ક્યુસ હોય છે એને આ પોઝિશનમાં મૂકેલી છે, પહેલી પોઝિશન એની આવી છે આ પ્રમાણે, બરાબર. તો હવે આની અંદરથી જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળે છે, જો આ Q1 માટે આની અંદરથી જે ચુંબકીય ક્ષેત્રની રેખા નીકળે છે એ જો અહીંયા થઈ અને અહીંયાથી નીકળે છે, એટલે ચુંબકીય ક્ષેત્ર આ પ્રમાણે થાય, ચુંબકીય ક્ષેત્ર બી. અને આની ડાયપોલ મોમેન્ટ છે એ આ બાજુ છે. તો બોલો એમ અને બી વચ્ચેનો ખૂણો કેટલો? એમ અને બી વચ્ચેનો ખૂણો 90, બરાબર. એટલે Q1 સ્થાને થીટા કેટલો છે? તો જુઓ આ Q1 સ્થાને થીટા બરાબર 90 ડિગ્રી. ક્લિયર? ઓકે. હવે Q2 સ્થાન દર્શાવે આપણે. જો Q2 સ્થાન આ બાજુ, આ Q2, બરાબર. તો એના માટે અહીંયા આગળ જો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ફરીને અહીંયા આવે છે તો અહીંયા આગળ પણ ચુંબકીય ક્ષેત્ર બી આ બાજુ અને ડાયપોલ મોમેન્ટ એમ આ બાજુ, તો બંને વચ્ચેનો ખૂણો 90. એટલે કે Q2 સ્થાન માટે થીટા બરાબર 90. ક્લિયર? પહેલાં આપણે ખૂણા શોધી કાઢીએ બધાના, બરાબર. હવે આપણે Q3ની વાત કરીએ તો Q3 છે એ આમ નીચેની તરફ છે. જુઓ આ Q3 આ બાજુ છે, Q3 છે, બરાબર. અને ચુંબકીય ક્ષેત્ર જો ક્ષેત્ર રેખાઓ પરથી ક્ષેત્ર મળે આ પ્રમાણે આમ એનથી એસ તરફ હોય. તો જો અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર એ Q3 એટલે કે ડાયપોલ મોમેન્ટ M3ની દિશામાં જ થયું. એટલે આ બંને વચ્ચેનો ખૂણો થીટા, એટલે Q3 માટે થીટા કેટલો થાય? તો 0 ડિગ્રી થશે. બંને જુઓ એક જ દિશામાં, ચુંબકીય ક્ષેત્ર પણ નીચેની તરફ અને આ Q3ની ડાયપોલ મોમેન્ટ પણ નીચેની તરફ છે, બરાબર. ઓકે. હવે આમ થઈને આમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદર જતી હોય, આમ થઈ અને આમ, એ જ પ્રમાણે આ બાજુથી આમ થઈ અને આમ જતી હોય. ક્લિયર? એટલે Q3 માટે થીટા બરાબર 0. ચલો એ જ પ્રમાણે આપણે Q4 પોઝિશન માટે લઈએ તો Q4 માટે જુઓ, Q4 આ પ્રમાણે છે નીચેની તરફ. અને ચુંબકીય ક્ષેત્ર જુઓ, ચુંબકીય ક્ષેત્ર એ આમ છે ઉપરની તરફ આ પ્રમાણે હોય ચુંબકીય ક્ષેત્રમાં. તો બંને વચ્ચેનો ખૂણો કેટલો? જો વિરુદ્ધ દિશામાં, એટલે Q4 માટે Q4 સ્થાને થીટા બરાબર 180 ડિગ્રી. ક્લિયર? હવે એ જ પ્રમાણે Q5 માટે જુઓ,
તો Q5ની દિશા આ બાજુ છે. બોલો હવે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા આ બાજુ, ચુંબકીય ક્ષેત્રની દિશા આ બાજુ થાય. બરાબર. તો બોલો આ ચુંબકીય ક્ષેત્ર આ બાજુ અને એમ આ બાજુ, બંને વચ્ચેનો ખૂણો એટલે કે Q5 સ્થાને ખૂણો થીટા બરાબર 180. બરાબર. હવે છેલ્લી Q6, જો Q6 આ પ્રમાણે છે, જો આ પ્રમાણે છે Q6. તો આ Q6 સ્થાને જો Q6 સ્થાને થીટા બરાબર જો કેટલું હશે? તો ચુંબકીય ક્ષેત્રની દિશા આ બાજુ અને એમની દિશા પણ આ બાજુ, બંને એક જ દિશામાં, એટલે થીટા બરાબર 0. બોલો ક્લિયર? ઓકે. તો હવે આના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે જુઓ, સ્થાયી સંતુલન માટે જ્યારે થીટા બરાબર 0 ડિગ્રી હશે તો આ Q3 અને Q6 સ્થાને જે ડાયપોલ ગોઠવેલી છે, આ Qની જે પોઝિશન છે એ Q6 અને Q3, તો એ બિંદુ આગળ એ સ્થાને એ ડાયપોલ સ્થાયી સંતુલનમાં હશે. તો સ્થાયી સંતુલન માટે લખીએ આપણે, પહેલો ક્વેશ્ચન છે ને કે સંતુલનમાં નથી. ઓકે, પહેલો ક્વેશ્ચન એ છે કે સંતુલનમાં નથી, તો સંતુલનમાં ના હોય તો કઈ પોઝિશન આવે? તો 0 અને 180 સિવાયના જે ખૂણા છે એટલે કે 90 અને 90, એટલે કે Q1 અને Q2 એ સંતુલનમાં નથી. તો અહીંયા લખીએ આપણે કે એ માટે Q1 અને Q2, બરાબર, આ જે બે પોઝિશન છે એ સંતુલનમાં નથી. ક્લિયર? જોઈ લેજો ફરી એકવાર કે 0 ડિગ્રી વાળી જે પોઝિશન છે ડાયપોલની એ પોઝિશન સ્થાયી સંતુલન માટે છે અને 180 વાળી જે પોઝિશન છે એ અસ્થાયી સંતુલન માટે છે. બરાબર, એટલે આ બંને સંતુલિત સ્થિતિમાં છે. તો એના સિવાયના જે ખૂણા થાય એટલે કે 90 ડિગ્રી વાળા એ કેવા કહેવાય? અસંતુલિત. બરાબર, એટલે કે સંતુલનમાં નથી. તો પહેલો ક્વેશ્ચન છે કે કઈ સંરચના સંતુલનમાં નથી? તો Q1 સ્થાને અને Q2 સ્થાને જે પ્રમાણે ડાયપોલ ગોઠવેલી છે એ સંતુલનમાં નથી, એવું કહી શકાય. ઓકે, ચલો હવે બી શું કહે છે કે કઈ સંરચનામાં તંત્ર નંબર 1 સ્થાયી અને બીજો અસ્થાયી સંતુલનમાં છે? તો જુઓ, થીટા બરાબર 0 હોય તો એ સ્થાયી. તો જુઓ, સ્થાયી માટે જો Q3 અને Q6 એ સ્થાયી, Q3 અને Q6 એ સ્થાયી સંતુલનમાં છે. અને અસ્થાયી સંતુલન માટે, અસ્થાયી સંતુલનમાં જો કયા આવશે? Q4 અને Q6, Q5. તો Q4 અને Q5 એ પોઝિશન છે, એ સ્થિતિ એ અસ્થાયી સંતુલનમાં છે. ક્લિયર? અને સી કે દર્શાવેલ બધી જ ગોઠવણીઓમાંથી લઘુત્તમ સ્થિતિ ઉર્જાને અનુરૂપ કઈ ગોઠવણી છે? તો લઘુત્તમ સ્થિતિ ઉર્જા માટે જુઓ, જે થીટા બરાબર 0 છે એ લઘુત્તમ સ્થિતિ ઉર્જા અનુરૂપ ગોઠવાશે. બરાબર. તો જો હવે 0 કયા ગયા છે? તો આ રહ્યા Q3 અને Q6, Q3 અને Q6. પરંતુ આની અંદર જુઓ તમે કે Q3 જે છે, બરાબર, એ લંબ દ્વિભાજક ઉપર છે. જો અહીંયા આગળ આ ચુંબક ગોઠવેલું છે, આ જે છે લંબ દ્વિભાજક ઉપર છે, જ્યારે Q6 જે છે એ એની અક્ષ ઉપર છે. બરાબર, અને અક્ષ ઉપર હોય તો એની ઉર્જા લઘુત્તમ હશે. બરાબર, એટલે તમારા ટેક્સ્ટબુકમાં કદાચ આન્સર આપેલો છે તમને કે Q6 જે છે, બરાબર, એની ઉર્જા લઘુત્તમ છે. બરાબર, કેમ એવું લખ્યું છે? તો આ જે છે એ લંબ દ્વિભાજક ઉપર છે, આ લંબ દ્વિભાજક ઉપર ગોઠવાયેલું છે. બરાબર, લંબ દ્વિભાજક પર ગોઠવાયેલી છે, જ્યારે આ Q6 જે છે એ અક્ષ પર ગોઠવાયેલી છે. બરાબર, આ જો આ Q6 છે એ આની અક્ષ ઉપર છે, જ્યારે આ લંબ દ્વિભાજક ઉપર છે, દેખાય અહીંયા. એટલે આની અંદર આન્સર ટેક્સ્ટબુકમાં તમારે આ લખેલો છે Q6.
ક્લિયર? તો જુઓ આ પ્રમાણે આ એક્ઝામ્પલ ગણવાનો થાય. ક્લિયર? આવડે એવો. બરાબર? ચલો સ્નેપ લઈ લો ઝડપથી અને એક છેલ્લો લાસ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ. જુઓ હવે આ લેક્ચરનો છેલ્લો એક્ઝામ્પલ સ્વાધ્યાયનો 5.9 શું કહે છે કે 16 આંટા અને 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું એક વર્તુળાકાર ગૂંચળું આપેલું છે. એટલે આ ગૂંચળાના આંટાની સંખ્યા n બરાબર 16 બરાબર અને એની ત્રિજ્યા બનશે r બરાબર 10 સેન્ટીમીટર. એટલે સેન્ટીમીટરના મીટરમાં કન્વર્ટ કરો એટલે 0.1 મીટર થાય. બરાબર છે. હવે આ ગૂંચળું 0.75 વિદ્યુત પ્રવાહ ધરાવે છે. એટલે વિદ્યુત પ્રવાહ I બરાબર 0.75 એમ્પિયર અને 5 × 10⁻² ટેસ્લા મૂલ્ય ધરાવતા બાહ્ય ચુંબકીય ક્ષેત્રને સ્થિર રહેલું છે. ચુંબકીય ક્ષેત્ર B આપેલું છે 5 × 10⁻²ટેસ્લા. ક્ષેત્રની દિશાને લંબ અને જો આપણે સમજીએ અહીંયા સુધીનું પહેલાં સમજી લઈએ કે આ ગૂંચળું છે. બરાબર? આ પ્રમાણે ગૂંચળું આપેલું છે. ક્લિયર? હવે બાહ્ય ચુંબકીય ક્ષેત્રને સ્થિર રહેલું છે. હવે ક્ષેત્રની દિશાને લંબ અને ગૂંચળાના સમતલમાં રહેલી અક્ષને અનુલક્ષીને ગૂંચળું મુક્ત ભ્રમણ કરી શકે છે. જો આ લાઈન સમજવામાં તમને તકલીફ પડશે એટલે હું તમને સમજાવું કે જો આ પ્રમાણેનું આ ગૂંચળું છે, સમજી લો આ ગૂંચળું આવું બરાબર ગોળ 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 ગોળ. હવે આ જે ગૂંચળું છે એ ક્ષેત્રની દિશાને લંબ એટલે આ ક્ષેત્ર આ બાજુ થાય. જો અહીંયા સમજાવો એ આ ક્ષેત્ર આ બાજુ. બોલો ક્લિયર? ક્ષેત્ર એટલે ચુંબકીય ક્ષેત્ર આમ ઝૂમ ઝૂમ. બરાબર? હવે ગૂંચળાના સમતલમાં રહેલી અક્ષ એટલે આ ગૂંચળાનું સમતલ આ થયું, આ સમતલ થાય. બરાબર? આના ઉપરથી ખ્યાલ આવી જાય સમતલ આ છે. હવે સમતલમાં રહેલી અક્ષ એટલે આ અક્ષ સમતલમાં કહેવાય. જુઓ આ અક્ષ થઈ ગઈ અક્ષ. બરાબર? હવે આ અક્ષ છે એટલે ક્યાં ગયું? અક્ષને અનુલક્ષીને ગૂંચળું મુક્ત ભ્રમણ કરી શકે છે. એટલે આ અક્ષ થઈ ગઈ સમજો આ અક્ષ. બરાબર? આ અક્ષ. આ અક્ષને અનુલક્ષીને આ ગૂંચળું જો આ પ્રમાણે ભ્રમણ કરે છે અને ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે. ક્લિયર? આવું ભ્રમણ કરે. સમજાય? હા સાહેબ હવે કંઈક કોન્સેપ્ટ ખબર પડી શું કહેવા માગે છે. ભ્રમણ કરી શકે છે. જ્યારે ગૂંચળાને થોડુંક ગુમાવીને છોડી દેવામાં આવે આ પ્રમાણે છે, થોડુંક આમ ફેરવીને છોડી દઈએ આપણે, ત્યારે તે તેની સ્થિર સંતુલિત સ્થિતિની આસપાસ 2 સેકન્ડ ઇન્વર્સ આવૃત્તિથી આંદોલન કરે છે. એટલે કે દોલનો કરે છે. એટલે આવૃત્તિ F અથવા તો આપણે એને આ પ્રમાણે ન્યૂ વડે પણ દર્શાવીએ. કેટલી આપેલી છે? 2 સેકન્ડ ઇન્વર્સ. ગૂંચળાની તેની ભ્રમણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા શોધો. જડત્વની ચાકમાત્રા I શોધવાની થાય. બોલો ક્લિયર? ઓકે. તો જુઓ અહીંયા આગળ પહેલાં તો તમને ગૂંચળું આપેલું છે. બરાબર? તો આ ગૂંચળા માટે ગૂંચળાની ડાયપોલ જડત્વની ચાકમાત્રા શોધવા માટેનું સૂત્ર ક્યાંથી મળશે? તો જુઓ આવૃત્તિ આપેલી છે. બરાબર? અને આવૃત્તિ ઉપરથી જે ઇક્વેશન હતું જુઓ તમે, આપણે એક આગળ ઇક્વેશન ભણેલા આવું T બરાબર 2π√I/MB. બરાબર? તો આના ઉપરથી જો 1/f એટલે આવૃત્તિ મળે. બરાબર? અને બાકી બધા પેરામીટર્સ આપેલા છે. જો I આપેલો છે, સોરી આ I એ જડત્વની ચાકમાત્રા છે. હા જો અહીંયા આગળ જડત્વની ચાકમાત્રા I અને વિદ્યુત પ્રવાહ I એટલે આપણે આ વિદ્યુત પ્રવાહને સ્મોલ I વડે દર્શાવીશું. બરાબર? આ વિદ્યુત પ્રવાહ છે એટલે વિદ્યુત પ્રવાહને સ્મોલ I વડે દર્શાવી. જે I એ જડત્વની ચાકમાત્રા છે જે તમારે શોધવાની છે. આ શું છે? જડત્વની ચાકમાત્રા. બરાબર? જડત્વની ચાકમાત્રા શોધવાની એટલે I શોધવાનું છે તમારે. બરાબર? ઓકે. એમ તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ચલો એ પણ શોધવી પડશે. બરાબર? અને બી તો તમને આપેલું છે. તો ચલો હવે આ ગૂંચળાની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ, તો ગૂંચળું હોય તો ગૂંચળાની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ કેટલી થાય ભાઈ? M બરાબર NIA. બરાબર? NIA જ્યાં I એ પ્રવાહ છે. ક્લિયર? ઓકે. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, ગૂંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M બરાબર
ગૂંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M બરાબર NIA. હવે એ એટલે શું છે? આડછેદનું ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ કેવી રીતે મળશે? જો આનું ક્ષેત્રફળ πr², ત્રિજ્યા આપેલી છે એની, બરાબર. તો NI એની જગ્યાએ πr². ચલો, મેગ્નેટિક મોમેન્ટ આટલી થાય. ઓકે, બરાબર છે. ઓકે, એટલે M મળી ગયો, B મળી ગયો, અને T એટલે શું થાય? 1/f. તો આની જગ્યાએ 1/f અથવા તો 1/υ, આવૃત્તિ ન્યૂ વડે દર્શાવે. તો શું થાય? 2π√I/MB. બરાબર. આ સૂત્ર ઉપરથી, આવર્તકાળના સૂત્ર ઉપરથી બોલો, બરાબર છે. તો હવે આને ઉલટાઈ દો. ઉલટાવવાની જરૂર નથી, પરંતુ આને તમારે આપણે અહીંયા આઈ શોધવાનો છે, બરાબર. એટલે આને શું કરીશું? તો આ પદને આપણે સ્ક્વેર વડે સ્ક્વેર કરી દઈએ, બરાબર. અને આ બાજુ સ્ક્વેર કરીએ અને આ બાજુ સ્ક્વેર કરી દઈએ. એટલે 1/2 = 4π², અને સ્ક્વેર કર્યું છે એટલે રૂટ નીકળી જશે I/MB. બોલો, બરાબર છે. ઓકે, તો હવે આઈને કરતાં બનાવીએ એટલે MB આ બાજુ જશે અને 4π નીચે આવશે. ક્લિયર? તો જુઓ અહીંયા આગળ I બરાબર MB આ ઉપર જશે અને આ 4π² નીચે આવશે. એટલે નીચે 4π² * ν², બરાબર. જે ન્યૂ એ આવૃત્તિ છે. ઓકે, તો હવે જો કિંમતો મૂકવાની થાય આની અંદર, પરંતુ હા, M બરાબર શું છે? NI/r². તો લખી દઈએ અહીંયા આગળ કે I બરાબર એમની જગ્યાએ NI/r², બરાબર, * B અને છેદમાં 4π² ν². ચલો, અહીંયાથી આ એક પાઈ હવામાં, બરાબર, અને બીજો પાઈ કૌંસમાં. તો I = ચલો, કિંમતો હવે મૂકવાની રહી. હવે તો સિમ્પલ સાદુરૂપ છે, ફટાફટ ગણી કાઢો. તો n કેટલા છે? 16 ગુણ્યા પ્રવાહ કેટલો છે? 0.75 ગુણ્યા r 0.1 બરાબર. ઓકે, અને ગુણ્યા B ચુંબકીય ક્ષેત્ર 5 ગુણ્યા 10⁻². ચલો, છેદમાં 4 × પાઈની કિંમત 3.14 અને આવૃત્તિ ન્યૂ એટલે 2² 4 વર્ગ કરેલો છે. ક્લિયર? ઓકે, તો આનું સાદુરૂપ આપશો તમે એટલે તમને આન્સર મળશે 1.94 ગુણ્યા 10⁻⁴ કિલોગ્રામ × મીટર². અને આને 1.19 એટલે એની જગ્યાએ 2 લખી શકો તમે. 1.2 × 10⁻⁴ કિલોગ્રામ × મીટર² જડત્વની ચાક માત્રા થાય. બોલો, ક્લિયર? આવડે એવું? ખાલી અહીંયા આગળ આટલી 2 લાઈનો તમે સમજી જાઓ એટલે આખું સમજાઈ જાય. ક્લિયર? પછી આવર્તકાળનું સૂત્ર વાપરવાનું છે, એમાંથી જડત્વની ચાક માત્રા મળી જાય. બરાબર? ક્લિયર? કારણ કે તમને આવૃત્તિ આપેલી છે, બરાબર. એટલે આ પ્રમાણે દાખલો ગણી શકાય. બોલો, ક્લિયર? ઓકે, તો અહીંયા સુધી આજના દાખલા. નવા લેક્ચરમાં નવી થિયરી સાથે મળીશું. ત્યાં સુધી ભણતા રહો. ટાટા, બાય બાય.